ડેમો તમારો રેકોર્ડેડ મોકલી દેવાનો, એ તો બધાને પ્રમોટ જ કરવાના છે. અહીં તો મારી પાસે તો 100 એક પિક્ચરમાં હું બોલું છું જો હા બોલો ચાલો. જો આપણે આ એક કેપ્સ્યુલ છે અલ્કો કેરની, એ હું આ હળદરવાળા પાણીમાં નાખું છું. તમે જોઈ શકશો કે કેપ્સ્યુલનું ઉપલું જે પડ છે એ પણ ચોખાના દ્રાવણમાંથી બનાવવામાં આવેલું છે, બરાબર. આ એક એમાં નાખું છું અને એક આમાં નાખી દઉં છું. તો એક તોડ્યા વગર એક તોડીને નાખું છું, એની જાતે થઈ જશે. હાલ ચાલો તોડી નાખી દઉં છું એક. બરાબર. અને એક આની અંદર નાખું છું, બરાબર. એટલે તમે જો આમાં જીરું છે, આમાં હળદર છે. અત્યારે આ જે ઉપલું પડ છે, આ જે દેખાય છે એ લેટેક્સ એટલે કે ચોખાના દ્રાવણમાંથી બનેલો છે. જે કોઈ પણ જૈન સમાજનો હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયનો હોય કે વૈષ્ણવ સમાજનો મર્યાદિત ધર્મ પાળતો હોય, જે ડુંગળી લસણ કાંદો ના ખાતું હોય, એ બધા માટે આ ઉપયોગી છે અને ખાઈ શકે છે, કોઈ જ વાંધો આવતો નથી. કે આપણી કેપ્સ્યુલ પ્યોર વેજ છે. જોઈ શકશો કે હમણાં થોડીક વારમાં અંદર ડિઝોલ્વ થવાનું ચાલુ થશે. જોઈ શકો છો તમે. જોઈ શકો છો કે અહીંયા બેમાં નાખ્યું છે મેં. એકની અંદર તમે જોઈ શકો છો કે ધીરે ધીરે બંને પાણીમાં ફરક પડવાનો ચાલુ થઈ ગયું છે. આ જોઈ શકો તમે, બરાબર. આ જોઈ શકો છો, આ જોઈ શકો છો કે આ પાણી એવું ને એવું જ છે જેમાં જીરું નાખ્યું છે. આ પાણીમાં જીરાનો રંગ આવવાનું ચાલુ થઈ ગયું છે. બાકી જનરલી જીરામાં આવું બનતું નથી. અહીંયા તમે જોઈ શકો છો કે બંનેની અંદર ફરક પડવાનું ચાલુ થઈ ગયું છે. આ પાણી કર્ક્યુમિન બની ગયું. હવે શું બની ગયું? કર્ક્યુમિન. જે આપણે કહીએ છીએ ને કે કર્ક્યુમિન સી કોમ્પ્લેક્સ, એ આ પાણી બની ગયું. એટલે કે આ હળદર કર્ક્યુમિનમાં કન્વર્ટ થઈ ગઈ. એટલે એક જ કેપ્સ્યુલથી હજુ 5 મિનિટ જોવા. જો તમે જોઈ શકો છો કે આ ધીમે 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 થવાનું ચાલુ થઈ ગયું. આ તમે જોઈ શકો આમાં કોઈ જ ફરક નથી. કદાચ સહેજ ફરક એટલા માટે પડ્યો હશે કે રાજ સરે પેલી જે સ્ટીક આમાં નાખીને એ જ વસ્તુ આમાં નાખી તો કદાચ પોસિબલ થોડાક મોલેક્યુલ લાગવાના કારણે સહેજ ફરક આવી શકે, માઇનર ફરક આવી શકે. પણ આપણે તમે જોઈ શકો છો કે આ આખું કલર આખો બદલાઈ ગયો. રિયલ કલર હળદરનો આવો હોય, બરાબર.